Subscribe now and press the bell icon. આ લગ્નનો માહોલ છે એટલે મને પ્રસંગ યાદ આવે છે વાવડીના રામવાળાનો. પછી જોગીદાસ કુમારની વાત કરું. બાપુ રામવાળાના બારવટાના ઘણા બધા પ્રસંગો સોરઠી બારવટિયાના ત્રીજા ભાગમાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યા છે, પણ એમાં એક દી રામવાળાએ ભાદરનું હડમતિયા ભાંગેલું ભાઈઓ, પીપળિયા ભાદરનું ભાંગેલું. અને પીપળિયા ગામ ભાંગ્યું એમાં વાણિયાની દુકાનમાં જઈ અને ચોપડા હળગાવી અને વાણિયાના બધા પૈસા લૂંટી અને વાણિયાને ધરબી દીધો. આવી પ્રતિજ્ઞા રામવાળાની હતી. અને વાણિયાની દુકાન તોડી ચોપડા હળગાવાની વાત આવી તો ખૂણામાં ઉભેલો થર 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 એક માણસ રૂજવા મંડાણો. રામવાળો પૂછે છે, કોણ છો તું? કે હું પટેલનો દીકરો છું બાપુ. કેમ આ દુકાનમાં ઉભો છો? એ કે મારા આજ લગ્ન છે, પીઠી ચોળેલી, અને મારા લગ્ન છે, પૈસા નથી. મારો બાપનું લાંબુ ગામતરું છે, મારો બાપ દુનિયામાં છે નહીં, અને મારી માં એક જ છે, વિધવા જનેતાનો દીકરો. અને હું વાણિયાની દુકાને પૈસા લેવા આવ્યો. શેઠ, મારા લગ્ન છે, પૈસા આપો. તો એને એમ કીધું કે તારે આ આખો દી મજૂરી કરવી પડે, બાકી પૈસા ન આપું, એટલે મજૂરી કરવા રોકાઈ ગયો છું. આ સત્ય ઘટનાની વાત સાંભળજો. અને આ બાજુ પીપળિયા ભાંગી નાખ્યું, વાણિયાના ચોપડા હળગાવી દીધા. એટલે રામવાળાના માણસો જે હતા ને, બારોટિયાની આખી ટુકડી જે હતી ને, એ બધાને કીધું કે હવે આપણે એમના ગામ ભાંગી નથી જવું. તો કે આ પટેલના દીકરાને બાપ નથી, અને એનો બાપ નથી, એની જનેતા વિધવા છે. હવે આને પરણાવ્યા પહેલા હું વાવડી રામવાળો ડગલું ન દો. એ કે પણ બાપુ ગાયકવાડને હમાસર મળી જાય અને મધ્યાહન તપે છે, જેનો બધા હાથ ડોહા પટેલની માથે રહી ગયા છે. એ કે ગાયકવાડનો ભલે મધ્યાહન તપતો હોય, કાઠીની જીવે ગજબ હોય અને કાઠીને મુવે ગજબ હોય. હવે આને પરણાવ્યા સિવાય ડગલું દઉં તો રામવાળો નહીં. એ પીપળિયા ભાંગ્યા પછી પટેલના દીકરાને મેઘાણી લખે છે સુવર્ણ અક્ષરે કે હાજે ઘોડે ચડાવ્યો, ફૂલે ફેર્યો અને ધાણી ઘોડે બંદૂકો મંડી ફૂટવા. તેની કાલ્ટીસ વાળી બંદૂકો નહીં બાપુ, જામગરી વાળી બંદૂકો હતી. સીસાની છાહી ટાઈમ ગોળીઓ ખાંડેલી માલકોર, અને જામગરી વાળી બંદૂકો ફોડી. અને આ બાજુ ગાયકવાડને ખબર પડી કે રામવાળો પીપળિયું ભાંગી અને પટેલના દીકરાને ઘોડે ચડાવવા રોકાણો છે. એ બાગડતા 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 ગાયકવાડ સરકારની વાર આવી ભાઈઓ. એ પીપળિયામાં આવી ત્યાં તો બારવટિયા બધા નીકળી ગયેલા. પટેલના દીકરાને પકડ્યો ભાઈ. અટાણે કેમ ખબર પડે ને, બાતમી મળે એટલે. હવે તો એ જમાનો ઢોલ વાગે, બુંગિયા વાગે, એ સમય તો વી ગયો. હવે તો ગોળા ગાજે પોલીસના, થઈ ખબર પડે કે આવડા અડી ગયા એમ. હવે અને કોઈ પણ અત્યારે તમે વોન્ટેડ માણસને આશરો આપ્યો એટલે તમને એમાં તમે ગુનામાં ગણાઈ જાઓ કે તમે એક વોન્ટેડ માણસને આશરો આપ્યો છે. તો એ જમાનામાં બારવટિયાને રોટલા દેવાવાળા, બારવટિયાને હાચવાવાળા માથે સરકારની જ્યારે ફૌજની જ્યારે બેહદબી થતી હતી, અને એમાં બરોબર આ પીપળિયાના પાદરમાં પટેલના ઘરે ગાયકવાડ સરકારના માણસો આવ્યા ભાઈ. અને ગાયકવાડ સરકારના માણસો આવીને કીધું કે રામવાળો ક્યાં રોકાણો હતો? કે રામવાળો આ ગામમાં હતો. પટેલના દીકરાને પૂછે છે કે તને ઘોડે ચડાવ્યો કે હા? તારું ફૂલેકું ફેરવું તો કે હા? આ પટેલની વાણિયાની દુકાન તોડી તો કે હા? કે રામવાળો હતો કેવો? તેથી પટેલનો દીકરો ચોરીએ ચડવા માટે તૈયાર થયેલો, ફૂલેકું જેનું ફેરવું રામવાળાએ, એ દીકરો મોઢામાંથી મેઘાણી એમ કહેતા હતા સુવર્ણ અક્ષરે. એ બોલ્યો ને, એ જવાબ આખી વાતનો તાત્પર્ય આપે છે. એનો જવાબ તો તમે સાંભળો. એ 22 વર્ષનો પીઠી ભરેલો પટેલનો દીકરો એટલું બોલ્યો કે રામવાળો હતો કેવો? એ પીપળિયું ભાંગ્યા પછી અને એ પટેલના દીકરામાંથી મોઢામાંથી શબ્દો નીકળ્યા કે મને જાજી ખબર નથી, પણ મારી જનેતા છે ને, મારી વિધવામાં મારા બાપનું તો લાંબુ ગામતરું છે. નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે, મારે ઊંચો આબ જકે ધર નીચે ગોકળના ધણી. મારું દુનિયામાં કોઈ હગું નહોતું, મારો બાપ નથી, મારું કાકા, મારું મોહાળ, મારું કોઈ નથી. પણ મારી માં છે ને, એ મારી માં વિધવામાં એમ કહેતી હતી કે રામવાળો તો ભલે 21-22 વર્ષનો હોય, પણ રામવાળો લાગતો કેવો? કે રામવાળો મારી માં એમ કહેતી કે તારા બાપ જેવો લાગતો હતો. બાપ જ દુનિયામાં દીકરાને ફૂલે કે ચડાવે, બાકી બીજાની ત્રેવડ નથી સાહેબ. 21 વર્ષની ઉંમરે બીજાના દીકરાને ફૂલે કે ચડાવી અને બીજાનો હરખ કરીને ગામમાંથી ગામ ભાંગીને નીકળી જાય, એ રામવાળાના સપાખારા ગીતો બને. પછી કાંઈ કર્યું જ ન હોય, ભોડા સુઈલમાં ગરી ગયા હોય, તાવડો ફેરવતા ફેરવતા, ને પછી કે અમારા બાપુજીની તમે વાતું કરો. હવે એના બાપુજીની વાતું આપણે કેમ માનવી ભાઈ? કાંઈક તો કરવું પડે ને. એમના મળતી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. રામે એમના અવતાર નથી લીધો. યા ભગીરથ રાજા જેવા એતણ કડકો આડરો તીર ગંગા તટ જાય, પછી માનવીયા કુળની માય ભૂતનો હરજે ભાગીરથી. એથી આગળ કહું તો સીબી રાજાએ જેવા પોતાની જાંગુ કાપી નાખ્યો. હોલો જોખવાની વાત આવી ને, એટલે સીબી રાજાને કીધું કે જો તમે ન્યાય દેતા હો તો આપી દો ન્યાય. તેથી પોતાના અંગની માથેથી ચરબી ઉતારી અને નાખતો જાય સીબી રાજા. અને એથી આગળ કહું તો ભરી બજારમાં હરિચંદ્ર રાજા જેવા વેચાઈ ગયા કે વાત બધી સાચી. એકનો દીકરાનું ગામતરું થાય અને હળગાવાની ના પાડી દીધી.
કે પણ આપણો દીકરો છે કે વાત સાચી છે, પણ મારી ઈમાનદારી રઘુકુલી રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય. વાત બધી સાચી છે, પણ હું અગ્નિ નહીં દેવા દઉં, દાણ લીધા વિના દાગ નહીં દેવા દઉં. આવી પરંપરામાં આવા માણસો થયા ને તઈ રામને અવતાર લેવાનું મન થયું. એમ નામ કેટલા એમ કહેતા અમારો દીકરો રામ જેવો છે, એમ નામ રામ નો આવે, કૌશલ્યા જેવી જનેતા જોવે તઈ રામ આવે. એટલે મને યાદ આવે છે આ લગ્ન ગીતની એકાદી બે કડી. અનિરુદ્ધભાઈના લગ્ન છે